દોસ્તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં ફાર્મમાં. તો જો આ રીતનો રસ્તો છે, ચાલતા ચાલતા જવાનું ખેતરમાં. અને એ પેલા આગળ કાકા જઈ રહ્યા છે. અહીંયા આપણે જુઓ ખેતરમાં એરંડા છે, આરામ કરવા માટેનો ખાટલો. એરંડા ચલો આપણે અહીંયાથી શોર્ટ અહીંયા બોરે જવું છે. તો ચલો આમ સીધા સીધા જો મધ ના બેઠું હોય જોજો. હવે ચલો ચલો દાદા ધીરે ધીરે છે. કેવા જાડા જાડા છે, લાગે શેરડી પણ ઉપર જોવો જ ખબર પર આ તો એરંડા. એ આવી ખેતરની લાઈફ હોય છે, મજા હોય છે દોસ્તો. જો હવે કપાસ, અહીંયા કપાસ જોવા મળશે તમને. આ કપાસ છે, આ રીતે કપાસ જો છે. દાદાએ રૂ લેવા વીણવાનું ચાલુ કરી નાખ્યું. બસ દાદા બસ, કેટલું લેશો? અહીંયા કુંડી છે, બોરનું પાણી આ કુંડીમાં થઈ અને આપણા ખેતરમાં અહીંયાથી નીકળે છે. જો આ જમીન છે અમારા ગામની, અને અહીંયાથી સામે તમને 4-5 ખેતર છોડીને આગળ જો તો તમને અમારા ઘર જોવા મળશે. એક વસ્તુ તો છે મિત્રો, કામ ધંધા ગમે તે કરીએ, આપણે નોકરી કરીએ, પણ જ્યારે ખેતરમાં આવીએ છીએ ને ત્યારે જે સંતોષ મળે છે ને એવો બીજે કશે મળતો નથી. અને ખેડૂતો પણ જો કેટલી મહેનત કરે છે, એ મહેનત કરે છે, પણ રાત્રે ગાયો અને પશુઓ બીજા અન્ય એ બધા આવે છે એટલે ફેન્સિંગ કરવી પડે છે સેફટી માટે. આપણા ખેતરની બાજુમાં જ અહીંયા સવા વાયેલા છે, વડિયાળી જેવા જ હોય છે. કદાચ યંગ જનરેશનને ખબર નહીં હોય કે સવા શું છે કોઈ, તો જોઈ ગયો આજના સવા હોય છે. સવા છે જો વડિયાળી જેવા જ લાગે છે બધા. ચલો હવે આપણે થોડા આગળ જઈએ. જો આપણે આ સવા જોયા ને, જે એક્ઝેક્ટ એની બાજુમાં આ વડિયાળી જો, ખાસ ડિફરન્સ તમને દેખાશે નહીં. જો વડિયાળી આ રીતની છે વડિયાળી, એની ઉપર વડિયાળી છે જો. વાહ વડિયાળી કેટલું સરસ નેચરલ લાગે છે મિત્રો. અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરો તો પ્રી વેડિંગમાં ઘણા લોકો બહાર જાય છે શૂટિંગ કરવા માટે, એની કોઈ જરૂર નથી. અહીં તમે જુઓ યાર, ખેતરમાં તમે આવો જુઓ એવું પ્રી વેડિંગ થઈ શકે. ખેતરમાં જે સુગંધ આવે છે ને મિત્રો, તમે ફીલ નહીં કરી શકો વિડીયોમાં, પણ જે અહીંયા મજા છે ને ફીલ કરો છો. મારા હાથમાં સમજો કે આ વડિયાળી છે સાહેબ, એની જે મજા છે ને, એની જે સ્મેલ છે એ તમે ફીલ કરો મિત્રો. બાકી તમે વિડીયોમાં તો એને મહેસૂસ નહીં કરી શકો, પણ અહીંયા તમે હું વિડીયોમાં રિયલી રીતસર ફીલ કરું છું કેટલી સરસ સુગંધ છે મિત્રોને. ધન્ય છે દોસ્તો. સરકારે ખેડૂતોને સારા પાક મળે એવું કંઈક કરવું જોઈએ. જો આ એક બીજી નાની કુંડી, બોરનું પાણી અહીંયા આવે અને અહીંયાથી આગળ જશે. દાદા થાકી ગયા લાગે. તો અહીંયા પણ આપણે ફેન્સિંગ કરેલી છે. આ એક બીજું ખેતર છે આપણું. ચલો અહીંયાથી આપણે બહાર નીકળી અને ગાડીની અંદર બેસી જઈશું. ખેતરમાં પણ સરસ મજાનું મંદિર બનાવેલ છે મિત્રો. હવે અહીંયાથી આપણે મિત્રો બહાર નીકળીએ છીએ. તો એક નાનકડો બ્લોગ હતો આ ખેતરમાં વિઝિટ કરવાનો. આ રીતનો બ્લોગ હતો. હું દાદાને લઈને ખેતરમાં આવેલો હતો, બરાબર છે. તો ચલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. આશા રાખું તમને આ બ્લોગ ગમ્યો છે. તો મિત્રો અહીં પાણીની આ કુંડી છે, એની અંદર પાણી ભરેલું હોય છે. બતાવું તમને, આ રીતનું પાણી હોય છે. તો આ રીતનો આખો ઉપરથી વ્યૂ દેખાય છે, સરસ મજાનું જોયું.
આ હું તમને કહેતો હતો એ બધા ઘર, આ લાઈટ. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી. તો આ આપણું મકાન છે મિત્રો, મકાન છે. મકાનમાં આપણે આવી ગયા ચાલતા ચાલતા. તો આ મકાન આપણું ગોડાઉન છે. અહીંયા એરંડા ને એવું બધું ભરીએ છીએ. આ એક મિત્ર છે, અહીંયા ધાણી ખાવા મૂકી છે. એટલે ભાઈ ધાણી લાવ્યો છે.